વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર જોઈએ તો 4 એકાઉન્ટ વિશે આપણે જોઈ ગયા. નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, મૂડી ખાતું, બરાબર છે. અને હવે જોઈએ છીએ આપણે ભાગીદારોના ચાલુ ખાતા. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારો પેઢી સાથેના મૂડી સિવાયના વ્યક્તિગત વ્યવહારો થતા હોય છે. દાખલા તરીકે ઉપાડ પર વ્યાજ, મૂડી પર વ્યાજ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન વગેરે વ્યક્તિગત વ્યવહારની નોંધ જે ખાતામાં થાય તેને ચાલુ ખાતું કહેવામાં આવે છે. આમ તો આપણે આ બધું નફા નુકસાન ખાતાની અંદર લખતા હોય છે, પણ જો ભાગીદારોનું ચાલુ ખાતાની બાકી દાખલામાં આપેલી હોય, આપણને એમ કેમ થાય કે ચાલુ ખાતા હિસાબમાં લેવા કે કરવા? તો દાખલાની અંદર ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો સમજી લેવાનું કે આ દાખલો ચાલુ ખાતાની રીતે ગણવાનો છે. એટલે મૂડી ખાતું અલગ બનાવવાનું અને ચાલુ ખાતા પણ અલગ બનાવવાના. એટલે મૂડી ખાતાની અંદર શું કે ફક્ત ભાગીદારોની મૂડી જ લખવાની, બીજું કાંઈ લખવાનું નહીં. શરૂઆતની બાકી જમા બાજુ લખવાની. અને જો એ મૂડી લાવેલો હોય તો આપણે એ મૂડી જમા બાજુ ઉમેરી અને ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા ટોટલ લખવાનું. બસ, બીજી કોઈ આઈટમ આની અંદર આવતી નથી. તો એ સ્થિર મૂડી ખાતું કહેવાય. પણ જો તમને ચાલુ ખાતાની બાકી ન આપેલી હોય તો અસ્થિર મૂડીની રીતે આપણે બધું જ મૂડી ખાતામાં લખવાનું હોય. જો ચાલુ ખાતાની બાકી ના આપેલી હોય તો બધી આઈટમ શેમાં લખવાની હોય? મૂડી ખાતામાં. પણ જો ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો મૂડી ખાતામાં ફક્ત મૂડી જ લખવાની અને વધારાની મૂડી લઈ આવ્યા તે જ લખવાની, બાકી કાંઈ લખવાનું નથી હોતું. બાકીના જે વ્યક્તિગત વ્યવહારો છે, ઉપાડ પરનું વ્યાજ છે, મૂડી પરનું વ્યાજ છે, એનો પગાર છે, બોનસ છે, કમિશન છે, એ બધું જ ચાલુ ખાતાની અંદર આવે. સમજાઈ ગયું મિત્રો? એટલે પછી જો દાખલામાં ચાલુ ખાતું ના આપવામાં આવ્યું હોય તો બધા જ વ્યવહારો અસ્થિર મૂડી ખાતામાં દર્શાવી અને મૂડી ખાતાની અંદર લખવાના છે. તો ચાલુ ખાતું કોને કહેવાય? સમજણ પડી ગઈ? ચાલુ ખાતું એ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય ત્યારે કરવામાં આવે છે. એટલે સ્થિર મૂડી ખાતામાં મૂડી સ્થિર રહે છે, બદલાતી નથી. ખાલી બાકી આગળ લાવ્યા એ લખવાનું હોય છે. અને જો બાકી વચ્ચે લઈ આવ્યા હોય ભાગીદારો મૂડી, તો જ એમાં થોડો ફેરફાર થાય છે, પણ એને સ્થિર મૂડી ખાતું કહેવામાં આવે છે. જ્યારે અસ્થિર મૂડીની અંદર તમે કરો એ આપણે જોઈ ગયા છીએ કે તેમાં ચાલુ ખાતાની બાકી આપેલી હોતી નથી અને બધા જ વ્યવહારો મૂડી ખાતામાં લખવાના આવે છે, જેથી મૂડીમાં ફેરફાર થાય છે. તેથી તેને અસ્થિર મૂડી ખાતું કહેવામાં આવે છે. કહેવાનો મતલબ એ છે કે જો ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો જ દાખલો ચાલુ ખાતાની રીતે ગણવો અને મૂડી ખાતું સ્થિર રીતે ગણવું. અને ચાલુ ખાતાની બાકી ન આપેલી હોય તો બધા જ વ્યવહારો મૂડી ખાતાની અંદર લખવામાં આવે છે. તો ચાલુ ખાતામાં ભાગીદારોનો વ્યક્તિગત વ્યવહારો લખવામાં આવે છે, બીજા કોઈ વ્યવહારો લખવામાં આવતા નથી. પાકું સરવૈયું. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે વર્ષના અંતે આપણે મિત્રો પાકું સરવૈયું બનાવીએ છીએ. પાકું સરવૈયાની બે બાજુ હોય છે. ડાબી બાજુ મૂડી અને દેવા કહેવામાં આવે છે અને જમણી બાજુ મિલકતને લેણા કહેવામાં આવે છે. એ તમે સારી રીતે સમજો છો. 11મા ધોરણની અંદર તમે એ બરાબર રીતે સમજી ગયેલા છો. બરાબર છે? તો મૂડી અને દેવા બાજુ ભાગીદારોની મૂડી, ચાલુ ખાતાની જમા બાકી. ચાલુ ખાતાની બે બાકી હશે, જમા અને ઉધાર. જમા બાકી મૂડી અને દેવા બાજુ લખાશે અને ઉધાર બાકી છે એ મિલકતને લેણા બાજુ લખાશે. બીજી અનામતો હોય, બિન ચાલુ જવાબદારી હોય, ચાલુ જવાબદારી હોય, એ બધી મૂડી દેવા બાજુ લખાય છે. જ્યારે જમણી બાજુ મિલકતને લેણા કહેવામાં આવે છે, જે બિન ચાલુ મિલકતો, કાયમી મિલકતો, દસ્ય અદસ્ય મિલકતો, રોકાણો, ચાલુ ખાતાની ઉધાર બાકી વગેરે નોંધવામાં આવે છે. બંને બાજુનો સરવાળો સરખો થાય તો જ મિત્રો આપણે દાખલો સાચો છે એમ માનવામાં આવે છે. જો બંને બાજુનો સરવાળો સરખો ન થાય તો બધા હિસાબો જોવા પડે છે, ક્યાંક ભૂલ રહી જાય છે. એમાં હવાલાની નોંધ ખાસ જોવાની હોય છે. એટલે હવે મિત્રો આપણે આગળ હવાલા વિશે જોઈએ. જો હવાલામાં તમે બરાબર હવાલા ન પાડ્યા હોય, હવાલો એટલે શું? હવાલો એટલે કે વાર્ષિક હિસાબો આપણા તૈયાર થઈ ગયા પછી આપણને ખ્યાલ આવે કે બધું આમ રહી ગયું છે, આ બાકી રહ્યું છે, એટલે એના વાર્ષિક હિસાબોની અંદર એની અસર આપવામાં આવે છે. બરાબર છે? બાકી રહી ગયેલી બાબત એટલે હવાલો. વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા પછી કંઈ બાકી રહી ગયું હોય તો યાદ આવે કે ભાઈ ફલાણા બાકી લેવાના પૈસા રહી ગયા તો તે લખવાના છે. તો એની અંદર સુધારો કરી અને બીજી નોંધ કરવામાં આવે છે, એને હવાલા કહેવામાં આવે છે. એ હવાલાની નોંધ આપણે આપી દઈએ
ત્યારે જ આપણો હિસાબ ચોખ્ખો થાય છે. તો હવાલા એવા 30-35 પ્રકારના છે. એ સર્વ હિસાબો આપણે જોઈશું. જેને હવાલા બરાબર આવડે તો એને વાર્ષિક હિસાબ બરાબર આવડી જાય છે. હવાલાની હંમેશા બે અસર હોય છે. એક પાકા સર્યામાં બાકીની અસર કાં તો નફા નુકસાન ખાતામાં હોય કાં તો વેપાર ખાતામાં હોય. તો આ બે અસરો હવાલો કઈ અસર ક્યાં થાય એ આપણે જોઈએ. તો મિત્રો, દરેક ખાતાના નમૂના તો પાઠ્યપુસ્તકમાં આપેલા છે અને તમે અત્યાર સુધી 11મા ધોરણમાં નફા નુકસાન ખાતું, વેપાર ખાતું, પાકું સરવૈયું વગેરે ભણી આવ્યા છો. તો એની કાંઈ નમૂનો દર્શાવવાની જરૂર નથી. છતાં જેને જોવા હોય એને પાઠ્યપુસ્તકની અંદર આપેલા જ છે. બરાબર? તો એ નમૂના તમે જોઈ લેજો. હું નમૂના બતાડતો નથી. ખાલી મૂડી ખાતા અને ચાલુ ખાતાના નમૂના તમારે જોવા હોય તો એ નમૂનો પણ પાઠ્યપુસ્તકમાં આપેલો છે. તો આ જે છે આ મૂડી ખાતાનો નમૂનો છે. આવી રીતે મૂડી ખાતું આવે છે. બરાબર છે? પછી ચાલુ ખાતાનું હોય છે. તો આવી રીતે ભાગીદારીનો ચાલુ ખાતાનો નમૂનો આવેલો છે. તો આ રીતે પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે. અને ચાલુ ખાતાનો નમૂનો આમાં આ બાબતો છે એ ચાલુ ખાતાની નોંધવામાં આવે છે. જ્યારે મૂડી ખાતાની અંદર આ બાબતો નોંધવામાં આવે છે. એવી રીતે તમારે આગળ જોવો હોય તો આ જે છે એ નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો છે. આટલી આઈટમ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર નફા નુકસાન ખાતાની અંદર આપવામાં આવે છે. આ નફા નુકસાન ખાતાનું છે. જ્યારે આ છે એ નફા નુકસાન ફાળવણી ખાતાનું છે. આટલી આઈટમ છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવવામાં આવે છે. જ્યારે વેપાર ખાતું છે એની અંદર આટલા નમૂનો છે, આ એનો નમૂનો છે. વેપાર ખાતાની અંદર આટલી બાબતો દર્શાવવામાં આવે છે. તો આ રીતે મિત્રો તમારા 5 ખાતાઓમાં થાય છે. બરાબર છે મિત્રો? હવે આપણે હવાલા જોઈએ તો હવાલા એટલે શું છે મેં તમને સમજાવી દીધું. હવે જો હવાલા જોઈએ તો હવાલા નંબર 1 આખા સ્ટોકનો હવાલો હોય છે. મિત્રો, વેપાર ખાતામાં આખા સ્ટોક આવે જમા બાજુ તો એ ક્યાં લખવાનું આવે છે? તો એનું આમનું શું થાય? તો આખર સ્ટોક ખાતે ઉધાર થાય અને વેપાર ખાતે જમા હોય. વેપાર ખાતાની જમા બાજુ હોય એટલે આ આખા સ્ટોકની ઉધાર. એની અસર ક્યાં થાય? પાકા સરિયા મિલકત બાજુ આખો સ્ટોક લખવાનો આવે અને વેપાર ખાતામાં જમા બાજુ આખો સ્ટોક લખેલો હોય છે. બરાબર છે? પછી ચૂકવાના બાકી ખર્ચા. આપણે કોઈ ચૂકવાના બાકી ખર્ચા હોય, દાખલા તરીકે લાઇટ બિલના ચૂકવાના બાકી ખર્ચા, લાઇટ બિલ 4,000નું ચૂકવાનું બાકી છે તો લાઇટ બિલ ખર્ચ ખાતે ઉધાર લખવાનું અને લાઇટ બિલના ચૂકવાના બાકી ખર્ચ ખાતે જમા લખવાનું. બરાબર છે? ખર્ચ ખાતે ઉધાર તે લાઇટ બિલ ચૂકવાના બાકી ખર્ચ ખાતે જમા. તો એ લાઇટ બિલની અસર ક્યાં થશે? તો લાઇટ બિલ તો વેપાર ખાતામાં ના આવે. વેપાર ખાતાના ખર્ચા વેપાર ખાતામાં લખવાના, નફા નુકસાન ખાતા નહીં આવે તો નફા નુકસાન ખાતામાં લખવાના. એટલે બે આપ્યા છે. તો આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું અને અગાઉથી ખર્ચ આપેલો લાઇટ બિલનો તો એમાં ઉમેરી દેવાનો અને એ આપણું દેવું કહેવાય. એટલે પાકા સરિયા મૂડી અને દેવા બાજુ લખવાના. હવાલા આપેલા નીચે, દાખલા નીચે આપેલા હોય. જ્યારે આપણે દાખલો ગણશું ને ત્યારે બરાબર ખ્યાલ આવશે. હું તમને ખાલી હવાલા સમજાવું છું, પછી વધારે ખ્યાલ દાખલો આવશે ત્યારે ખ્યાલ આવશે. અગાઉથી ચૂકવેલા ખર્ચ. માનો કે કોઈ ખર્ચ છે આપણે અગાઉથી ચૂકવીએ. લાઇટ બિલ જ છે માની લઈએ કે આપણે બહાર ગામ રહેતા હોય તો પરદેશમાં રહેતા હોય. વિદેશી લોકો શું કરે? પોતાના મકાન ઇન્ડિયામાં હોય તો લાઇટ બિલ પહેલેથી 2,000, 5,000, 10,000 કે 20,000 કે લાખ રૂપિયા ભરીને જતા હોય છે. કારણ કે એ લોકોને આવવાનું હોતું નથી. એટલે પછી ધીરે ધીરે લાઇટ બિલ જીબી છે એમાં ખર્ચા કાપતી હોય છે. તો એમાં શું લખાય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે વીજળી ખર્ચ ખાતે ઉધાર, જે તે ખર્ચ ખાતે જમા. બરાબર છે? તો અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે જમા એમ લખવામાં આવશે. અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે જમા. બરાબર છે? તો એ અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ ખાતે, એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે વીજળી ખર્ચ ખાતે જમા. આ બીજી હતી, આ ત્રીજી લેવાની છે, ભૂલથી લઈ લીધી. જે તે ખર્ચ ખાતે જમા લખવાના. પાકા સરિયામાં આપણે એ પૈસા જીબીમાંથી માંગીએ છીએ કારણ કે અગાઉથી ચૂકવેલા એટલે મિલકત અને લેણા બાજુ આવશે. અને જ્યારે જ્યારે જેટલી રકમ ઉધારવામાં આવે ત્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ લખી નાખવાની. જો ખર્ચ આપેલો હોય તો એમાં ઉમેરી બાદ કરી દેવાના અગાઉથી ચૂકવેલા આપેલો હોય તો. જ્યારે દાખલા આવશે ત્યારે વધારે વિગત સમજણ પડશે. મળવાની બાકી આવક. માનો કે કમિશન મળવાનું બાકી હોય તો મળવાના કમિશન આવક ખાતે ઉધાર તે મળવાની બાકી આવક ખાતે ઉધાર તે મળવાના બાકી કમિશન ખાતે જમા.
બરાબર છે. કમિશન મળવાનું બાકી છે એટલે આવકમાં નફા નુકસાન ખાતે જમા બાજુ ઉમેરાય અને પાકા સરિયામાં આપણું લેણું છે તો મિલકતને લેણા બાજુ થાય. પછી 5મી છે અગાઉથી મળેલ આવક. આપણે ઘણી વખત એડવાન્સમાં પૈસા ભરતા હોય કોઈને, બરાબર છે. આપણે કોઈ આપી દે એડવાન્સમાં, પછી આપણી મૂડી પર વ્યાજ હોય ને બહાર ગામ જતો હોય તો આપણને એડવાન્સમાં વ્યાજ આપી જાય આપણને કે ભાઈ આ આખા વર્ષનું વ્યાજ તમને એડવાન્સમાં આપી જાઉં. એટલે અગાઉથી મળેલ આવક. તો અગાઉથી મળેલ આવક ખાતે ઉધાર, બરાબર છે. તો વ્યાજ ખાતે તો વ્યાજ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ આવક ખાતે જમા લખી નાખવાનું. અહીંયા લખવાનું વ્યાજ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ આવક ખાતે જમા. અને અગાઉથી આપણે આવક દઈ દઈએ છીએ એટલે ભવિષ્યમાં આપણે ચૂકવવાના થાય ને એટલે મૂડીને દેવા બાજુ આવે અને નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું. જો આવક આપેલી હોય વ્યાજની તો એમાં ઉમેરી દેવાના. દાખલા તરીકે મૂડી પર વ્યાજ વધતા એમ કરી અને નીચે અગાઉથી મળેલ વ્યાજ એમ કરીને લખી નાખવાનું હોય છે. તો મિત્રો 5 આપણે હવાલા સમજ્યા. બાકીના હવાલા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. હવાલાની સમજણ બરાબર પડી જશે. તમે જ્યારે દાખલા ગણશો ત્યારે હવાલાની જે અસર ખરેખર કઈ રીતે દેવાય ત્યારે જરૂરથી સમજણ પડતી જશે. ત્યારે હું તમને હવાલાના નંબર આપતો જઈશ કે આ હવાલો આ નંબરનો છે તો તમારે બરાબર સમજી લેવાનો. બરાબર છે. તો આ રીતે આપણે વાર્ષિક હિસાબો હજી હવાલા છે નેક્સ્ટ વિડીયોમાં હવાલા પૂરા કરી અને પછી એના નેક્સ્ટ વિડીયોમાં આપણે વાર્ષિક હિસાબો શરૂ કરશું. તો મારા વિડીયો જોતા રહેજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.